ઝોન એટલે કે CRZનો એક શબ્દ થોડાક સમયથી કચ્છમાં પ્રચલિત બન્યો છે, પણ જ્યારે મા ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો ઉપર ગઈ ત્યારે એ ઇફેક્ટેડ વિલેજ જે છે, જે અસર કરતા ગામડા જે છે ત્યાં લોકોને આ શબ્દની ખબર જ નથી. મંગળવારે આવતીકાલે ભુજ ટાઉન હોલમાં 3:30 વાગે આ બાબતે હિયરિંગ છે. લોકોમાં કહી શકાય કે જાગૃતતાનો ક્યાંક ને ક્યાંક એટલે અભાવ છે, કારણ કે જે માહિતી સરકાર શ્રી તરફથી જે પહોંચવી જોઈએ, અને આમે જ્યારે કોઈ હિયરિંગ હોય તો એ અસર કરતા ગામમાં જઈને ઢોલ દાંડી પીટવાની વાત હોય, ત્યાં જે છે નોટિસ બોર્ડ લગાડવાની વાત હોય, ગ્રામ પંચાયતમાં જાણ કરવાની વાત હોય, અને જે અસર કરતા વ્યવસાયી હોય એને સમજાવવાની વાત હોય, પણ આ બાબતે કંઈક જ્ઞાન નથી મળ્યું. અને પરિણામ એટલે છે કે ખરેખર કોરવાઈ આ પ્રશ્ન જે છે એ સપાટી ઉપર આવે છે. ત્યારે સુથરી ગામમાં આવે છે. સુથરી જૂથ ગ્રામ પંચાયતમાં અત્યારે સરપંચશ્રી હાજર છે. તો શું એમની પાસે ખાસ કરીને વિગતો આવી છે, અને અહીંયાના માછીમારો જે પગડિયા છે તો એમને ખાસ કરીને આ બાબતે કેટલું નોલેજ છે એ બાબતે જાણશું. આપનો પરિચય આપો. મારું નામ અબ્દુલ રહીમ અબ્દુલ્લા મંદરા, સુથરી જૂથ ગ્રામ પંચાયતનો સરપંચ છું. જે આવતીકાલે CRZની જે હિયરિંગ છે એ બાબતે તમને કેટલી સૂચના મળી છે અને કેટલું સાહિત્ય આપવામાં આવ્યું છે? અમને ખાલી છે ને એક નોટિસ આપવામાં આવી છે, જેની અંદર ઇન્ફોર્મેશન ને બધું સામેલ છે કે આ સર્વે નંબર છે એ ઇફેક્ટેડ છે. એના સિવાય બીજી કોઈ અધિકારી આવ્યા નથી અહીંયા કે પ્રોપર ઇન્ફોર્મેશન આપી નથી. તેમ છતાં પણ હું GPCBની ઓફિસની અંદર જઈ અને એને પૂછી આવ્યો કે ભાઈ ઇફેક્ટેડ જે સર્વે નંબર આવે છે એનું શું, તો એ કોઈ પ્રોપર એમની પાસે જવાબ નથી. પછી માછીમારો અંગેનું શું છે કે ભાઈ એમને રેસ્ટ્રિક્શન આવશે કંઈક, તો એ કોઈ પણ પ્રકારના એમની પાસે ક્લેરિફિકેશન નથી. એમણે કીધું કે ભાઈ જે કલેક્ટર સાહેબની મિટિંગ હશે એની અંદર બધું ક્લેરિફિકેશન આપવામાં આવશે. બાકી મતલબ પ્રોપર આપણે જે કહીએ કે આની અંદર શું થશે એ અંગેની કોઈ પણ માહિતી નથી. જી, માછીમારો જે છે અહીંયા ખાસ કરીને પગડિયા છે, તો એમને શું મૂંઝવતા પ્રશ્નો છે? જો તમારી પાસે જેટલી વિગત ન હોય, એ લોકો તો આ ક્ષેત્રમાં જેટલા બધા ઇન્વોલ્વ હોય છે કે એની પાસે એટલું શિક્ષણ ન હોય, તો એમને શું મૂંઝવતા પ્રશ્નો છે? એમને ખાસ કરીને જે માછીમારી માટે જાય બિચારાનો ધંધો રોજગાર છે, તો ખાસ તો એમને એ અસર થવાની ચિંતા રહેલ છે. એટલે દરરોજ પૂછતા હોય છે કે ભાઈ આમાં મારી માછીમારી બંધ થઈ જશે કે શું. ખાસ કરીને આજે પણ એટલા માટે એ લોકોને ડર સતાવે છે. ઘણા એવા ઓછામાં ઓછા સુથરીની અંદર 100-150 ઘર છે કે જે માછીમારી ઉપર નભે છે, તો એમને પણ ચિંતા છે. બીજું જીવસૃષ્ટિ છે, ખાસ કરીને સુથરીનો જે વિસ્તાર છે એની અંદર ઘણા કાચબા છે, બીજી માછીમારી છે. તો જો કોઈ પણ એવું હશે તો એને અસર કરશે, તો એ અંગે કોઈ પણ ક્લેરિફિકેશન આપણે આપવામાં આવે તો ગામ લોકોને અને બધાને સંતોષ થાય. કોઈ મેપ કે નકશો આપવામાં આવ્યો છે જેથી કરીને તમને ખ્યાલ પડે કે સુથરી ગામમાં અહીંયા ઢુવા બતાવવામાં આવ્યા છે, અહીંયા જે છે દરિયાનો કાંઠો બતાવવામાં આવ્યો છે, અહીંયા આટલા બધા જળચર મળે છે, એવી કોઈ વિગત તમને મળી છે? ના, એવી કોઈ પણ ઇન્ફોર્મેશન અહીંયા આપવામાં આવેલ નથી. ફક્ત ખાલી આ લેટર આપવામાં આવેલ છે કે આની અંદર બધું છે. એના સિવાય કોઈ પણ પ્રોપર ઇન્ફોર્મેશન આપવામાં આવેલ નથી કે કોઈ પણ અધિકારીએ જાત મુલાકાત લઈ કે અમને સાથે રાખીને કોઈ પણ કામગીરી અહીંયા કરેલ નથી. તો જે નકશા જે બન્યા છે એ નકશા કોઈ ચેમ્બરમાં બન્યા છે કે જે અહીંયા આ લોકો સ્થળ ઉપર નથી આવ્યા, એટલે ટૂંકમાં એમાં ઘણી બધી ક્ષતિઓ હશે? હા, એમાં શ્યોર હશે જ, કારણ કે અહીંયા જો સ્થાનિકને સાથે રાખવામાં આવે તો પ્રોપર ઇન્ફોર્મેશન હોય. કારણ કે 10-20 મીટરે પણ ફરક આવી જતો હોય વિસ્તારની અંદર કે ભાઈ જ્યાં પાણી ઘણીવાર દરિયાનો આવતો હોય છે, નથી આવતો, કે ખારાશવાળો છે કે નથી, ખેતીલાયક છે કે નહીં, તો એ ઘણો બધો જો પ્રોપર રાખવામાં આવે તો જ ખ્યાલ આવે ને. ઘણો એવો વિસ્તાર છે કે અમારા બાજુના ગામ ખુડા છે, એના કાયદેસરના સર્વે નંબર આવે છે, જે ખેતીલાયક પણ છે, ખેતી હજી પણ કરે છે એ લોકો, તો એનો શું એમ કે જે આની અંદર આવી જાય છે. સતીઓ ઘણી જ છે. મિત્રો, ખુશી એ વાત થઈ કે સરપંચશ્રી પોતે જાગૃત છે, કારણ કે નહીં તો GPCB સુધી પહોંચ્યા જ ન હોય. પણ મારા ગામના જે છે એ લોકોને તકલીફ ન પડે, મારા ગામનો દરિયો, મારા ગામનો વિસ્તાર, એને ક્યાંક જે છે ભવિષ્યમાં તકલીફ ન પડે એની ચિંતા જે છે. પગડિયા 1-2 માછીમારોનો એમના પ્રતિભાવ જાણશું. ખૂબ સારી કામગીરી કરી છે અને એમણે ચિંતા પણ દેખાડી છે. તો 1-2 આપણે પગડિયા જે છે એ માછીમારોને મળશું. હા, કોરોના આજો ફાકી વસન કોરી હી જોકો CRZ આચે તો ખબર હે કોરવાઈ દરિયાકાંઠે એ જોકો કાલ જોકો સુનાવણી થઈ હતી ભુજ में, એ ખબર હે કોરી जी ये असांखे दरियाकांठो मजूर माण्हू आहियूं, असांखे छूट खपे तो बराबर. એ કાલ જોકો સુનાવણી થઈ હતી કોરે जी એ બાકી અહીં માહિતી કોઈ દેને में આવી છે સરકારશ્રી તરફથી? એ થોડીક મોબાઈલમાં તે ગ્રુપ में अचे असांखे એ કચ્છ કલેક્ટર વટે जो થોડીક અરજી ॾियूं त असां कई माण्हू को ॾोखी નથી. बराबर है. એટલે કોર કરલા માંગી હતી સરકાર એડા દરિયા તે हेॾा ई सरकार एવી हिसाबे मंगे त असांखे આવે हिसाबे समाचार थिया आहिनि તે અત્યારે રો मिलंदो निकिरंदो ने यानी दरियाकांठो बंदि थींदो. એ मिले त असांखे गरीब में ॾोखी थी वञे.
બરાબર. તો અહીં રોજ કેટલી માછલી કેટલા માછીમાર કેટલા હતા સુથરી में? सोथी में माछी मारવાનું तो 70-80 जाऊँ તમે बराबर. तो એટલે એને કે रोज के परिवार ये जो को दरिया में जा मिले तो तो दूधी गाड़ी सजी दरिया में मिले तो आप बराबर. बेव कोई रोजगारी तो साथ नहीं. बेव खास કરીને असां बराबर. तो हाणे ये समझी के नो ये CRZ जो को शब्द अचे तो ये शब्द मिणी के मुझे तो आगे खबर है कि ये कोरो शब्द है जो को सरकार खणी आई है. सरकार असां आपणे माण्हू ई बजो न ॿिया पाण टे त मोबाइल न है असांजी रोजगार खेती वाड़ी ई है. सरपंच के અહીં અચીને કોરો પૂછો તા કે જો કોઈ સમજ આવે કે સમાચાર મળ્યા અહીં એ કાઢે સમાચાર મળ્યા ये असांखे अॼु सुहिणो था समाचार आज मोबाइल नेरे न ॿुधो असां न हुई टीवी घर में का लकड़ा कपियूं न का दरे धंधो असां અહીં માછીમારી કરો તા માછી હા માછી કોરોના આજો મંગલ બરાબર. તો હાણે કોરો એ નવો નિયમ અચી તો એને અહીં કોર ચેલા માંગો તા આથી તો દરિયા છોડ ખપે માછીમાર નાગા મેળા બાચા ભોખ માં તો મિત્રો આ લોકોને એ સમજ ચોક્કસ નથી કે CRZ શું છે, પણ એમની એક માંગ છે કે દરિયો જે અત્યાર સુધી મુક્ત હતો, કારણ કે આ દરિયો બધાનો છે, જેમ આ આકાશ બધાનું છે, ધરતી બધાની છે, એમ દરિયો અમારો છે, કારણ કે વર્ષોથી કેટલી પેઢી મેં કર્યો હતા અહીં લગભગ 5 હા એટલે વર્ષોથી આ લોકોનો જે છે એ વારસાગત જે છે એ આ વ્યવસાય છે. અને જો CRZમાં કંઈ પણ અહીંયા સરકારશ્રી દ્વારા કંઈ એવા ધારાધોરણો કોઈ નિયમો લગાડવામાં આવે, એ નકશા પ્રમાણે જો કંઈક નવું અહીંયા નિયમો લગાડવામાં આવે તો એમને એક દહેશત છે કે અમારી રોજગારીનું શું, કારણ કે સાંજ પડતા એ કંઈક ને કંઈક એ પોતાના પરિવાર માટે જે છે એ દરિયામાંથી કમાઈ ખેડી આ દરિયા ખેડૂ છે, સાગર ખેડૂ છે, એટલે ગોથા મારીને જે છે એમાંથી કંઈક પેદા કરવાની વાત છે. તો એના ઉપર કાંઈ તરાપ ના આવે એવી એક એમની ભાષામાં જે છે એક સરકારશ્રીને વિનંતી છે. પણ મા ન્યૂઝને પણ અત્યારે જ્યારે અમે જખૌ, સુથરી અને એ બધા પિંગલેશ્વરની દરિયામાં જ્યારે અમે પ્રવાસ કર્યો ત્યારે એક ચોક્કસ લોકોનો પ્રશ્ન છે કે આ CRZ શું છે. તો કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની જે વાત છે એ સરકાર શું કરવા માગે છે એનું સ્પષ્ટીકરણ સરપંચશ્રી જેવા જે કહી શકાય કે તજજ્ઞ લોકોને પણ નથી, કારણ કે ત્યાં માહિતી પૂરી આપવામાં નથી આવી. સુથરીનો દરિયોમાં શું થશે, એના દરિયામાં શું શું વિશેષતા છે, એ ખુદ સરપંચશ્રી ગ્રામ પંચાયત સુધી પણ સરકાર એ નકશા દ્વારા પહોંચાડી નથી શકી. તો ઘણી બધી કચાશ છે. આવતીકાલે મંગળવારે પબ્લિક હિયરિંગ છે ટાઉન હોલમાં 3:30 વાગે મંગળવારે 27 તારીખે. તો ચોક્કસ આપ એની અંદર જો ઇફેક્ટેડ વિલેજીસ છે તમારા એરિયામાં આવતા હોય એ ગામડા, તો ચોક્કસ આવી અને સાંભળજો, પ્રશ્ન કરજો કે ભાઈ મારા ગામમાં આ પ્રશ્ન જે છે મને પૂછવાનો અધિકાર છે, હું ભારતનો નાગરિક છું, એટલે પાકે કરો ને પૂજો કરો એ માનસિકતામાંથી બહાર આવી અને આપણે અવાજ કરવાનું જે છે શરૂઆત કરવી પડશે. રાજા સાથે જયમલસિંહ જાડેજા, સુથરી, અબડાસા, કચ્છ.